નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, રાજુ મેકવાનની યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સહૃદય હાર્દિક સ્વાગત છે। વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 12 ગુજરાતી બોર્ડની એક્ઝામ ફેબ્રુઆરી 2025માં લેવામાં આવી તેના પ્રશ્નપત્રની ચર્ચા કરવાના છીએ। વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોમાં આપણે વિભાગ એથી લઈ અને એ સુધીના બધા જ પ્રશ્નોના જવાબની આપણે ચર્ચા કરીશું। આ વિડીયો તમે શરૂઆતથી અંત સુધી જોતા રહેજો। તો એમાં સૌપ્રથમ વિભાગ એ આપણે જોઈએ। વિભાગ એમાં જે પદ્ય આધારિત છે એમાં નીચે આપેલ બહુ વિકલ્પ ધરાવતા પ્રશ્નોના ઉત્તરનો સાચો વિકલ્પ શોધીને લખવાનો છે। દરેકનો એક ગુણ છે। નંબર 1, ગુજરાતી ભાષાના આદ્ય કવિ કોણ ગણાય છે? 4 ઓપ્શન આપેલા છે। સાચો જવાબ છે અ, નરસિંહ મહેતા। નંબર 2, નળ કયા દેશના રાજા હતા? જવાબ નિષદ। નંબર 3, કોના દિલમાં દયા જાગી? જવાબ ઓલિયાના દિલમાં। નીચેના પ્રશ્નોના માગ્યા મુજબ ઉત્તર લખો। નંબર 4, ઉર્મિલા કાવ્ય કેટલા છંદોમાં રચાયું છે? જવાબ ઉર્મિલા કાવ્ય 3 છંદોમાં રચાયેલું છે, મંદાક્રાંતા, શાર્દુલ, વિક્રીડિત અને અનુષ્ટુપ। નંબર 5, શ્યામરંગ સમીપે કાવ્યના કવિનું નામ લખો। જવાબ શ્યામરંગ સમીપે કાવ્યના કવિનું નામ દયારામ છે। નંબર 6, ભવના અબોલા કૃતિનો કાવ્ય પ્રકાર જણાવો। જવાબ ભવના અબોલા કૃતિનો કાવ્ય પ્રકાર લોકગીત છે। નીચેના પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો। પ્રશ્ન નંબર 7, સમગ્ર બ્રહ્માંડમાં કોણ વ્યાપેલું છે? જવાબ સમગ્ર બ્રહ્માંડમાં શ્રીહરિ ઈશ્વર વ્યાપેલા છે। નંબર 8, નાયિકા કોને સંદેશો મોકલવા ઝંખે છે? જવાબ નાયિકા દાદાને સંદેશો મોકલવા ઝંખે છે। નંબર 9, કવિ નગરને કોની ઉપમા આપે છે? જવાબ કવિ નગરને અબુધ બાળકની ઉપમા આપે છે। પ્રશ્ન નંબર 10, ગામના સજ્જનોએ શો ન્યાય કર્યો? જવાબ ગામના સજ્જનોએ આ ઉલટાને પથ્થર મારી નાખો એ ન્યાય કર્યો। નીચેના પ્રશ્નોના 3-4 વાક્યમાં ઉત્તર લખો। કોઈ પણ 3, પ્રત્યેકના 2 ગુણ છે। પ્રશ્ન નંબર 11, ભીમક રાજા દેવોને ઓળખવા દમયંતીને શી યુક્તિ બતાવે છે? જવાબ ભીમક રાજા દેવોને ઓળખવા દમયંતીને એ યુક્તિ બતાવે છે કે તેમની આંખો પલકારો નહીં કરે, તેમના વસ્ત્રો વિરજ એટલે કે સ્વચ્છ હશે અને તેઓ અંતરિક્ષમાં ઊભા હશે। પ્રશ્ન નંબર 12, મીરાબાઈ ઉપર રાણાજીએ શા માટે ક્રોધ કર્યો? જવાબ મીરાબાઈ કૃષ્ણ ભક્તિમાં લીન હતા। તેઓ રાજરાણી હોવા છતાં મહેલમાં સાધુઓને બોલાવતા અને તેમની સાથે બેસી કૃષ્ણના ભજનો ગાતા। રાણાજીને મીરાબાઈની આ પ્રવૃત્તિ પસંદ નહોતી અને મીરાબાઈ કૃષ્ણ ભક્તિ છોડે તેમ નહોતા, આથી મીરાબાઈ ઉપર રાણાજીએ ક્રોધ કર્યો। પ્રશ્ન નંબર 13, પતિની વાતનો ઉર્મિલાએ શો જવાબ આપ્યો? જવાબ પતિની વાતનો જવાબ આપતા ઉર્મિલાએ કહ્યું, વહાલા, તમે અનુજના ધર્મનો વિચાર કરીને વનમાં જવા ઈચ્છો છો ત્યારે આ સત્કાર્ય કરતાં તમને મારાથી રોકી શકાય નહીં। તમને કહેવાનું મન ઘણું થાય છે તો પણ હું કાંઈ જ નહીં કહું। તમારી સાથે આવવાની હઠ કરીને તમને કષ્ટ આપવા કરતાં હું વિયોગનું કષ્ટ સહન કરી લઈશ। તમારા શિરે ચિંતાનો ભાર વધારવો એ યોગ્ય ન ગણાય। પ્રશ્ન નંબર 14, કાળરૂપી કુહાડીએ કેવી પરિસ્થિતિ સર્જી દીધી છે? જવાબ કાળરૂપી કુહાડીએ વેકેશન રૂપી ઝાડને કાપી નાખ્યું। વેકેશન પૂરું થતાં જ સંતાનો ફરી પોતાને શહેર રવાના થયા, આથી ઘરમાં સુનકાર અને સન્નાટો છવાઈ ગયો। હવે સુનકાર અને સન્નાટાઓ ઘરમાં જાણે પહેરો ભરી રહ્યા છે, જેથી ફરીથી કોઈ બાળકરૂપી પંખી બાના લાડ પામવા આવી ન શકે। નીચેના પ્રશ્નોના સવિસ્તાર ઉત્તર લખો। કોઈ પણ એક। પ્રશ્ન નંબર 15, અખિલ બ્રહ્માંડમાં પદમાં નરસિંહ મહેતા પરમ તત્વને શી રીતે સમજાવે છે? જવાબ તો કૃતિ છે અખિલ બ્રહ્માંડમાં, કરતા નરસિંહ મહેતા, સાહિત્ય પ્રકાર પદ, એમનું ઉપનામ છે આદિકવિ।
મધ્યકાલીન ગુજરાતી સાહિત્યના ભક્ત કવિ નરસિંહ મહેતાએ પ્રસ્તુત પદમાં ઈશ્વરના અનેકાનેક રૂપનું વર્ણન કરીને એકરૂપ પરમાત્માનો આહલાદક પરિચય કરાવ્યો છે. આ બાબતમાં એમ કહી શકાય કે રામ કહો, રહમાન કહો, કહન કહો મહાદેવરી, પાર્શ્વનાથ કહો કો બ્રહ્મા, સકલ બ્રહ્મ સ્વયંવરી. અખિલ બ્રહ્માંડમાં પદમાં પરમ તત્વને સમજાવતા નરસિંહ મહેતા કહે છે કે સમગ્ર બ્રહ્માંડમાં એક શ્રીહરિ જ સર્વવ્યાપી છે, પરંતુ સૌને એ જુદા જુદા રૂપે દેખાય છે. કવિ કહે છે કે ભૂધરા તું સર્વવ્યાપી છે, જેમ કે પવન તું છે, પાણી તું છે, ભૂમિ તું છે, તું જ આકાશમાં વૃક્ષ થઈને વિસ્તરી રહ્યો છે. તે આવી રસમય વિવિધ રચના કરી છે. એ જ આશાએ તું શિવમાંથી જીવ થયો છે. વેદ એમ કહે છે કે કનક અને કુંડળ એ બેમાં કોઈ ફરક નથી. કનકમાંથી અનેક ઘાટના અલંકાર બનાવીએ, પણ એ રીતે ઘાટમાં સોનું જ હોય છે. આ વાતની શ્રુતિ અને સ્મૃતિ પણ સાક્ષી પૂરે છે. પણ પરમાત્મા વિશે વાત કરતા ગ્રંથોએ ગડબડ કરી છે, મૂળ વાત કરી નથી. પરિણામે જેને જે ગમે તેને જ પૂજે છે. મન, વચન અને કર્મથી એને જ સત્ય માની લે છે. પરંતુ કવિ નરસિંહ મહેતા કહે છે, વૃક્ષમાં બીજ તું અને બીજમાં વૃક્ષ પણ તું છે. એ બેમાં ભેદ છે, છતાં એની ભેદ રહિત સ્થિતિ અહીં રજૂ કરી છે. અંતમાં નરસિંહ મહેતા સૌને કહે છે, સત્ય તો એ છે કે મનથી શોધ કરતાં સમજાયું કે પ્રીત કરવાથી જ પરમાત્મા પ્રગટ થશે. પરમાત્માનો સાક્ષાત અનુભવ કેવળ પ્રેમ ભક્તિથી જ થઈ શકે છે. હવે એના અથવાનો પ્રશ્ન, ભાણીની કરુણ પરિસ્થિતિનું વર્ણન કરો. જવાબ: કૃતિ ભાણી, કર્તા ઇન્દુલાલ ગાંધી, સાહિત્ય પ્રકાર ઉર્મી કાવ્ય. સમાજની દારૂણ પરિસ્થિતિ સંદર્ભે સર્જકે એક શેરમાં બહુ સરસ વાત કરી છે કે ભબકે છે જુઓ ભાદરના પાણી, ગરીબી ખૂંદે છે તલવાર તાણી તાણી, ઢાંકે છે આબરૂ માંડ માંડ દેહની, ભવના ફટકા ભાદરમાં જીલે ભાણી. ભાણી ગરીબાઈમાં જીવતી અત્યંત કંગાળ કન્યા છે. એની પાસે કપડાં ધોવા સાબુ પણ નથી. તે માગી ત્રાગીને સાબુ એકઠો કરે છે. અંધારી રાતે ભાદર નદીમાં કપડાં ધોવા જાય છે, કારણ કે એની પાસે અંગ ઢાંકવા માત્ર 3 વસ્ત્રો છે: જૂનો સાડલો, ચણિયો અને ચોળી. આ વસ્ત્રો સાવ જીર્ણ છે. સ્ત્રી સહજ લજ્જાને કારણે તે અંધારી રાતે કપડાં ધોવા જાય છે. ઓઢણું ઓઢી ચણિયો ધુએ છે, પછી એ ભીનો ચણિયો પહેરી ઓઢણું ધુએ છે. આવા સમયે અર્ધનગ્ન સ્થિતિમાં તેને કોઈ જોતું તો નથી ને, એવી ભીતિથી ચારે તરફ જુએ છે. એના અંગે અંગમાંથી એનો આત્મા જાણે રડે છે. કપડાં ધોતી વખતે 3 જીર્ણ વસ્ત્રો સિવાય તેની પાસે કોઈ અન્ય વસ્ત્ર નથી. કપડાં ધોઈને પાછી વળતી એ કન્યા ઠંડીથી ધ્રુજતી ધ્રુજતી, કાયા સંતાડતી, ઠેસ ઠેબા ગોથા ખાતી જેમ તેમ પોતાના કુબા સુધી તો પહોંચે છે, પણ તરત જ તે શરીરની સમતુલા ગુમાવી દે છે અને ત્યાં જ પટકાઈ પડે છે. કવિએ પટકાણી સાથે રાંકની રાણી કહીને માત્ર પ્રાસ નથી મેળવ્યો, પણ ભાણી પ્રત્યે કરુણા જગાડે એવી એની દરિદ્ર અવસ્થા, વિવસ્થા અને લાચારી દર્શાવી છે. હવે આપણે વિભાગ બી, જે ગદ્ય આધારિત છે, તેની ચર્ચા કરીએ. નીચે આપેલા બહુ વિકલ્પ ધરાવતા પ્રશ્નોના ઉત્તર વિકલ્પમાંથી શોધીને લખો. પ્રશ્ન નંબર 16, ભોજાના વાડા નજીક કઈ નદી વહેતી હતી? જવાબ: હિરણ. નંબર 17, વ્યાસના મતે ક્ષત્રિયનો ધર્મ શો છે? જવાબ: દંડ. નંબર 18, શાક્ય રાજકુમારો વચ્ચે શું ખવડાવવાની શરત લાગી હતી? જવાબ: ખાજા. નીચેના પ્રશ્નોના માગ્યા મુજબ ઉત્તર લખો. નંબર 19, યુધિષ્ઠિર યુદ્ધ વિષાદ કૃતિના લેખકનું નામ જણાવો. ઉમાશંકર જોશી. નંબર 20, સૌજન્યશીલ પ્રભાશંકર પાઠનો પ્રકાર જણાવો. જવાબ: ચરિત્ર નિબંધ. નંબર 21, શરત મૂળ કઈ કૃતિનો અનુવાદ છે? જવાબ: ધ બેટ. નીચેના પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો. પ્રશ્ન નંબર 22, લેખકની દ્રષ્ટિએ ઉછીનું માગનારની નજર કેવી હોય છે?
જવાબ, લેખકની દ્રષ્ટિએ ઉછીનું માગનારની નજર ગીધ જેવી હોય છે. નંબર 23, અમરનાથ યાત્રા કયા સમયમાં સરળ પડે છે? જવાબ, અમરનાથ યાત્રા અષાઢ કે શ્રાવણ સમયમાં સરળ પડે છે. પ્રશ્ન નંબર 24, બીજુ કેટલી ભણેલી હતી? જવાબ, બીજુ 4 ચોપડી ભણેલી હતી. પ્રશ્ન નંબર 25, પરમેશ્વરના જ્ઞાનથી શું કેળવી શકાય છે? જવાબ, પરમેશ્વરના જ્ઞાનથી નમ્રતા કેળવી શકાય છે. નીચેના પ્રશ્નોના 3-4 વાક્યમાં ઉત્તર લખો. કોઈ પણ 3, દરેકના 2 ગુણ છે. પ્રશ્ન નંબર 26, શાક સમારતા સમારતા ગાંધીજીએ વિનોબાને શું કહ્યું? જવાબ, શાક સમારતા સમારતા ગાંધીજીએ વિનોબાને કહ્યું, તને જો અહીંની રહેણી કરણી ગમતી હોય અને તારું જીવન તું જો સેવા કાર્યમાં લગાવવા માગતો હો તો અહીં રહે, મને એથી ખુશી થશે. આગળ વધીને ગાંધીજીએ કહ્યું, પણ તમે થોડા માંદલા દેખાવ છો. આત્મજ્ઞાની કદી માંદો ન પડે. પ્રશ્ન નંબર 27, સેલ્વી પંકજમે નાયકનું સ્વાગત કેવી રીતે કર્યું? જવાબ, સેલ્વી પંકજમે નાયકનું ઉષ્માભર્યું સ્વાગત કરતાં કહ્યું, આવો આવો, તમારો આભાર. ક્યારની તમારી રાહ જોઈને બેઠી હતી. ચોક્કસ કયા સમયે આવવાના છો એ તમે પત્રમાં જણાવેલું નહીં, એટલે હું ડિંડીગલ લેવા આવી શકી નહીં. માફ કરશો, તમને કાંઈ તકલીફ તો નથી પડી ને? પ્રશ્ન નંબર 28, કઈ કઈ વસ્તુઓ ઉછીની લઈ લોકો જીવન વ્યવહાર ચલાવે છે? જવાબ, મીઠા મરચાંથી શરૂ કરીને ઘી કે એલચી કેસર સુધીની અસ્થાયી ચીજો અને ટાંકણીથી શરૂ કરીને કેમેરા કે રેડિયો સુધીનો સામાન ઉછીનો માંગે છે. લોખંડના ઘોડા, દાળ દાણા, મરી મસાલા, રસ કાઢવાનો સંચો, શાક સમારવાનું ચપ્પુ જેવી સાધન સામગ્રી અને ઘરના રાચ રચીલા ઉપરાંત પોતાનો કબજો હોય તેમ માગીને લઈ જાય છે. આ ઉપરાંત રેશમી કે જરી ભરતના કપડાં કે કિંમતી ઘરેણાં ઉછીના લઈને લોકો જીવન વ્યવહાર ચલાવે છે. પ્રશ્ન નંબર 29, સયાજીરાવ ગાયકવાડે બંગલે આવીને રાણીને શું કહ્યું? જવાબ, સયાજીરાવ ગાયકવાડે બંગલે આવીને રાણીને કહ્યું કે આપણા પ્રયત્નો ને પૈસા સાર્થક થયા. મહાન કાર્યથી મળેલી સફળતા તેમજ યશથી આનંદ થયો. નીચેના પ્રશ્નોના સવિસ્તાર ઉત્તર લખો. કોઈ પણ એક. પ્રશ્ન નંબર 30, ખીજડીએ ટેકરે પાઠના શીર્ષકની યથાર્થતા ચર્ચો. જવાબ, કૃતિ ખીજડીએ ટેકરે, કરતા ચુનીલાલ મળિયા, સાહિત્ય પ્રકાર નવલિકા. આ વાર્તા સંદર્ભે એમ કહી શકાય કે ખુદા તારી કસોટીની પ્રથા સારી નથી હોતી, જે સારા હોય છે તેની દશા સારી નથી હોતી. ખીજડીએ ટેકરે માના ટેકરાનો ઉપયોગ નાના મૃત બાળકોને દાટવા માટે થતો હતો. એની જમીન બહુ કઠણ ન હોવાથી સાદી નાની કોશ વડે પણ એનું ખોદકામ એકલે હાથે થઈ શકતું. ભોજો 4 સંતાનોનો ગરીબ પિતા છે. એની પાસે તેના નાગાપૂંગા સંતાનોને અંગને ઢાંકવા કપડાં પણ નથી. ખાતર પાડવામાં પારંગત ગણાતો ભોજો પોતાના ગામના પોસ્ટમાસ્ટરના મૃત બાળકના અંગ પરથી વસ્ત્ર ઉતારી લેવાના વિચારથી તે ખાડો ખોદે છે અને તેમાંથી બાળકને ઊંચકી લે છે. પણ એ અચેતન બાળકના અંગને સળવળતું જોતાં તેને આશ્ચર્ય થાય છે. ખૂબ મનોમંથન પછી તે એ બાળકને ઉપાડી પોતાને ઘેર લઈ આવે છે. તેની પત્ની તેના પર વહાલ વરસાવે છે. પછી પોસ્ટમાસ્ટર પાસે જઈ પોતાના ગુનાની કબૂલાત કરી તે સજીવ બાળક તેમના હાથમાં સોંપી દે છે. આ વાર્તામાં ભૂતકાલીન ધાડપાડુ ભોજાને હાથે એક સત્કાર્ય થાય છે. બાળ હત્યા થતી અટકે છે. પહેલી ઘટના ભોજાની અત્યંત હૃદયદ્રાવક પરિસ્થિતિને તથા તેને કારણે તેને કરવી પડતી ચોરીને વર્ણવે છે. પછી એ જ ભોજાને હાથે થયેલું એક સત્કર્મ, ગુનાહિત કૃત્યનો એકરાર તથા તેનો પરિતાપ પોસ્ટમાસ્ટરના જીવનમાં આનંદનું વાતાવરણ જન્માવે છે. આ બંને ઘટનાના મૂળમાં ખીજડીયો ટેકરો છે. એ દૃષ્ટિએ ખીજડીએ ટેકરે શીર્ષક યથાર્થ લાગે છે. હવે તેનો અથવાનો પ્રશ્ન, મહાત્માના માણસ શીર્ષકની યથાર્થતા ચર્ચો. જવાબ, કૃતિ મહાત્માના માણસ
કરતા ધીરુબેન પટેલ, સાહિત્ય પ્રકાર નવલિકા. મહાત્મા ગાંધી સાથે ભારતની આઝાદીની ચળવળમાં અનેક સાથીદારો જોડાયા હતા અને તેમણે જેલવાસ ભોગ્યો હતો. એમાંના એક મણિભાઈના જેલવાસના અનુભવોને લેખિકાએ અહીં મહાત્માના માણસ નવલિકામાં વર્ણવ્યા છે. એમાંથી એ સમયે સ્વાતંત્ર્યવીરોને જેલમાં કેવા કેવા દુઃખો સહેવા પડતા તેનો અંદાજ આવે છે. પણ જેલવાસ દરમિયાન તેમનામાં કેવું પરિવર્તન આવે છે તેનું ઉત્તમ ઉદાહરણ આ નવલિકાનો નાયક મણિભાઈ છે. અધૂરો અભ્યાસ છોડીને આઝાદીની ચળવળમાં જોડાયો, પણ જેલમાં ધમકી, માર અને ગાળો સાંભળીને એનું શરીર કાબૂમાં ન રહેતું. ત્યારે એનાથી ઉંમરમાં મોટા વિદ્વાન અને ગાંધીજીનું પડખું સેવેલા જેલવાસીઓની સંગતમાં એને શાંતિ મળતી. મણિભાઈ જેલમાંથી છૂટી પોતાને વતન જતા એને નથી પિતા તરફથી કે ગામના લોકો તરફથી આવકાર મળતો, પણ ઘરેણાની શોખીન એની પત્નીએ એને સાથ આપ્યો. જેલમાંથી છૂટીને સુધરણામાં રહેતી ઘરેણા વગરની ખાદીની જાડી દોડવેલી સાડીમાં પતિવ્રતા પત્ની હીરાને જોતા જ્યાં તમે ત્યાં હું પત્નીના શબ્દો સાંભળી મણિભાઈ દંગ થઈ જાય છે. મણિભાઈની ગાંધી નિષ્ઠા અને એમની પત્નીની પતિનિષ્ઠાના દ્વૈતમાંથી રચાયેલો એક અનોખો એકાત્મ ભાવ એ મહાત્મા ગાંધીનો પ્રભાવ દર્શાવે છે. જેલ જીવનમાં રાજકીય પજવણી અને કુટુંબ જીવનની સામાજિક વિટંબણાઓને સહીને તટસ્થ ભાવે ભારત માતાની આઝાદી માટે જીવનને હોડમાં મૂકેલા સ્વાતંત્ર્યવીરોની ઝાંખી તો કરાવે છે, પણ એની પાછળ મહાત્મા ગાંધીનું અદ્ભુત વ્યક્તિત્વ જ કારણભૂત છે. તે દ્રષ્ટિએ જોતાં આ તમામ સ્વાતંત્ર્યવીરો મહાત્માના માણસ જ છે. એ રીતે મહાત્માના માણસ શીર્ષક યથાર્થ ઠરે છે. હવે વિભાગ સી જે પાઠ્યપુસ્તક આધારિત વ્યાકરણ છે તેની ચર્ચા કરીએ. નીચેના સમાનાર્થી શબ્દો સામસામે જોડીને લખો. તો પ્રવાસ, મુસાફર, સફર. આંખ, નેત્ર, નૈણ. નિમ, નિયમ, વ્રત. મનોહર, રમ્ય, સુંદર. મંગલ, શુભ અને કલ્યાણ. નીચેના વાક્યમાં રેખાંકિત શબ્દના સ્થાને તેનો વિરુદ્ધાર્થી શબ્દ લખી વાક્યનો અર્થ બદલાય નહીં તે રીતે ફરીથી લખો. નંબર 36. ટેકરાની જમીન કઠણ નહોતી. જવાબ: ટેકરાની જમીન પોચી અથવા નરમ હતી. 37. પરમ સેવ્ય અહિંસા છે. જવાબ: પરમ સેવ્ય હિંસા નથી. નંબર 38. મારી માન્યતા ખોટી ઠરી. જવાબ: મારી માન્યતા સાચી ન ઠરી. નંબર 39. તે અભિમાની છે. જવાબ: તે નિરભિમાની નથી. નંબર 40. ભગવાને અસંમતિ ન દર્શાવી. જવાબ: ભગવાને સંમતિ દર્શાવી. નીચેના શબ્દ સમૂહ માટે એક શબ્દ લખો. નંબર 41. નીલા રંગનું વસ્ત્ર એટલે નીલાંબર. નાણાંની આપ લે માટેની ચિઠ્ઠી એટલે હુંડી. પગે ચાલવાનો અવાજ એટલે પગરવ. શિક્ષિત વ્યક્તિનો આચાર એટલે શિષ્ટાચાર. આનંદ સાથે લેવાતું ભોજન એટલે મિજબાની. નીચેના શબ્દોના શિષ્ટ ભાષાનો માન્ય અર્થ લખો. મલક એટલે વતન અને દિલ એટલે શરીર. નીચેના શબ્દોની સાચી જોડણી લખો. તો વિદ્યાર્થી મિત્રો, તમે સ્ક્રીન પર જોઈ શકો છો. અનુકૂળ, શોષિત, પથ્થરો. નીચેના પ્રશ્નોના ઉત્તર કૌંસમાં દર્શાવેલ સૂચના પ્રમાણે લખો. નંબર 51. આ તો ગૌણ ભાષા છે, આમાં નિપાત શોધો. તો જવાબ આવશે તો. નંબર 52. મને હું રંજ ખાલી જગ્યા હીન ગણતી નથી, આમાં નિપાત મૂકો. તો જવાબ આવશે માત્ર. નંબર 53. મેં તો કાચના કર્યા કમાડ, આમાં વિશેષણ શોધો. તો જવાબ આવશે કાચના. નંબર 54. ભોજા જેવા ખાલી જગ્યા આદમી પણ ભડકી ઉઠ્યો, આમાં વિશેષણ મૂકવાનું છે. તો જવાબ આવશે ભડ. નંબર 55. એને હીરાને મળવું હતું, આમાં કૃદંત શોધો. તો જવાબ આવશે મળવું.
નંબર 56, એ નિંદ્રામાં ખાલી જગ્યા હતો. ખાલી જગ્યામાં કૃદંત લખવાનું છે, તો જવાબ આવશે ડૂબેલો. નંબર 57, ઉછીનું માગનાર ઉછીનું આપતા નથી. તો કૃદંત શોધી પ્રકાર લખો. તો કૃદંત છે માગનાર અને એનો પ્રકાર છે ભવિષ્ય કૃદંત. નીચેના રૂઢિપ્રયોગનો અર્થ આપી તેનો વાક્ય પ્રયોગ કરો. વિદ્યાર્થી મિત્રો, મેં માત્ર રૂઢિપ્રયોગનો અર્થ આપ્યો છે. વાક્ય પ્રયોગ તમારે જાતે કરવાનો છે. એકદમ સરળ છે. નંબર 58, સોંપો પડી જવો એટલે શાંતિ છવાઈ જવી. વાક્ય બનાવવું હોય તો બનાવી શકાય. વર્ગમાં શિક્ષકના આવવાથી સોંપો પડી ગયો. નંબર 59, પાડ માનવો એટલે આભાર માનવો. વિદ્યાર્થી પાસ થવાથી ઈશ્વરનો પાડ માન્યો. નંબર 60, રાવ ખાવી એટલે ફરિયાદ કરવી. તો વાક્ય બનાવી શકાય. મહેશે શિક્ષક સામે રાવ ખાધી. નીચેના વાક્યોમાં કૌંસમાં દર્શાવેલ સૂચના પ્રમાણે ઉત્તર લખો. નંબર 61, યુદ્ધ માટે તો હું જ કૂદમ કૂદા કરતી હતી. તો લેખન રૂઢિ દ્રષ્ટિએ સુધારો. તો વિદ્યાર્થી મિત્રો, તમે સ્ક્રીન પર જોઈ શકો છો. યુદ્ધ માટે તો હું જ કૂદમ કૂદા કરતી હતી. નંબર 62, પાંચમી પેઢીને જોવાની વાસના ડોશીને હતી. ભાષા શુદ્ધ કરો. તો જવાબ છે પાંચમી પેઢી જોવાની વાસના ડોશીને હતી. તમે વિદ્યાર્થી મિત્રો સ્ક્રીન પર જોઈ શકો છો. પ્રત્યય સુધારો. નંબર 63માં, એનું શરીર કાબૂથી ન રહેતું. જવાબ, એનું શરીર કાબૂમાં ન રહેતું. નંબર 64, એ ગુરુને ઘેર વિદ્યા દૂર ભણવા ગયો દેશ. તો વાક્યમાં પદક્રમ ગોઠવો. તો જવાબ થશે એ દૂર દેશ ગુરુને ઘેર વિદ્યા ભણવા ગયો. નીચેના સંયુક્ત સંકુલ વાક્યને સાદા વાક્યમાં ફેરવી અને ફરીથી લખો. નંબર 65, અમારા 5માંથી 2 જણને આ અલૌકિક શોભાભર્યું દ્રશ્ય જોવાનું રહી ગયું, તેથી અમે 3 ઘણો જીવ બાળ્યો. તો જવાબ 2 વાક્ય બનશે. અમારા 5માંથી 2 જણને આ અલૌકિક શોભાભર્યું દ્રશ્ય જોવાનું રહી ગયું, પૂર્ણવિરામ. બીજું વાક્ય, અમે 3 ઘણો જીવ બાળ્યો, પૂર્ણવિરામ. પ્રશ્ન નંબર 66, પરમેશ્વર આંખે દેખાતો નથી પણ એને અનુભવમાં લઈ શકાય છે. જવાબ, પરમેશ્વર આંખે દેખાતો નથી, પૂર્ણવિરામ. બીજું વાક્ય, એને અનુભવમાં લઈ શકાય છે, પૂર્ણવિરામ. પ્રશ્ન નંબર 67, મેં મારી સગી આંખે જોયેલું છે કે બિરંજ કઢાઈમાંથી ઉત્પન્ન થાય છે. તો એનો જવાબ જોઈએ. મેં મારી સગી આંખે જોયેલું છે, પૂર્ણવિરામ. બીજું વાક્ય, બિરંજ કઢાઈમાંથી ઉત્પન્ન થાય છે, પૂર્ણવિરામ. નીચેના સાદા વાક્યોને સંયુક્ત સંકુલ વાક્યમાં ફેરવીને લખો. નંબર 68, રસોઈમાં ગળપણ વિના ચાલે, મીઠા વિના ચાલે નહીં. તો જવાબ, રસોઈમાં ગળપણ વિના ચાલે પણ મીઠા વિના ચાલે નહીં. પ્રશ્ન નંબર 69, હું બાપુને મળ્યો, હું એમના પર મુગ્ધ થઈ ગયો. જવાબ, હું બાપુને મળ્યો અને હું એમના પર મુગ્ધ થઈ ગયો. પ્રશ્ન નંબર 70, તમે 20 લાખનું જોખમ ઉઠાવો છો, હું મારી સ્વતંત્રતાનું જોખમ ઉઠાવું છું. જવાબ, તમે 20 લાખનું જોખમ ઉઠાવો છો તો હું મારી સ્વતંત્રતાનું જોખમ ઉઠાવું છું. હવે વિભાગ ડી, અર્થગ્રહણ. નીચેનું કાવ્ય વાંચી તેની નીચે આપેલા પ્રશ્નના ઉત્તર લખો. વિદ્યાર્થી મિત્રો, આપણે પહેલાં કાવ્યનું પઠન કરીશું, પછી તેના પ્રશ્નના જવાબની ચર્ચા કરીશું. છેલ્લું સ્ટેશન આવવાની પ્રતીક્ષામાં બારીનો કાચ ઊંચો કરી થાંભલા ગણ્યા કરું છું. એક પછી એક પ્લેટફોર્મ આવતા જાય છે, પણ એમાંનું એકેય પરિચિત નથી. મને ખબર છે છેલ્લું સ્ટેશન આવતા પહેલાં નદી આવે છે, લાલ લીલી ઝંડીઓ ફરકે છે, પણ રંગ ઓળખવાનું હું ભૂલી ગયો છું ને ભૂલી ગયો છું છેલ્લા સ્ટેશનનું નામ. પ્રશ્ન જોઈએ. કવિ શેની પ્રતીક્ષામાં છે? જવાબ, કવિ છેલ્લા સ્ટેશનની પ્રતીક્ષામાં છે. પ્રશ્ન નંબર 72, છેલ્લું સ્ટેશન આવતા પહેલાં શું આવે છે? જવાબ, છેલ્લું સ્ટેશન આવતા પહેલાં નદી આવે છે. પ્રશ્ન નંબર 73, છેલ્લા સ્ટેશનની પ્રતીક્ષામાં કવિ શું ભૂલી ગયા છે? જવાબ, કવિ છેલ્લા સ્ટેશનની પ્રતીક્ષામાં રંગ ઓળખવાનું
અને સ્ટેશનનું નામ ભૂલી જાય છે. પ્રશ્ન નંબર 74. પ્રતીક્ષાની ક્ષણો કવિ કેવી રીતે પસાર કરે છે? જવાબ: પ્રતીક્ષાની ક્ષણો કવિ થાંભલા ગણીને પસાર કરે છે. પ્રશ્ન નંબર 75. કાવ્યને યોગ્ય શીર્ષક આપો. જવાબ: કાવ્યનું યોગ્ય શીર્ષક છેલ્લું સ્ટેશન રાખી શકાય. નીચેના ગદ્યખંડને આધારે આપેલા પ્રશ્નોના ઉત્તર 1-2 વાક્યમાં લખો. તો વિદ્યાર્થી મિત્રો, પહેલાં આપણે ગદ્યખંડનું વાંચન કરીશું, પછી આપણે તેના જવાબની ચર્ચા કરીશું. અભ્યાસનું મહત્ત્વ આપણા દેશમાં બહુ લાંબા કાળથી સમજાવેલું છે, પણ અભ્યાસ સાથે બીજી કેટલીક બાબતો પર ધ્યાન ગયું નથી. અભ્યાસ વિના સંસ્કાર દ્રઢ થતા નથી એ જણાયું, એટલે ગમે તે રીતે આપણે અભ્યાસ કરવા મથીએ છીએ. દરેક ક્રિયા 3 રીતે કરી શકાય છે: ભયથી, લાલચથી કે પ્રેમથી. ભયથી અને લાલચથી પણ સંસ્કાર પાડી શકાય છે. એમાં અભ્યાસ કરનારની વિવેક બુદ્ધિને ખીલવવી નથી પડતી. સર્કસના મેનેજરો જનાવરોને ભયથી જ કેળવે છે. શાળામાં શિક્ષકો પણ એ જ રીતે અજમાવે છે. ઘણા ધર્મગુરુઓ પણ ભય કે આશા બતાવીને સારી ટેવો પાડવાનો પ્રયત્ન કરે છે. પણ આ રીતે પાડેલી ટેવોમાંથી જ્યારે વિશ્વાસ ઉઠી જાય ત્યારે સૈકાની ટેવો થોડા જ સમયમાં નાશ પામે છે. પ્રશ્ન નંબર 76. આપણા દેશમાં લાંબા કાળથી શું સમજાયેલું છે? જવાબ: આપણા દેશમાં લાંબા કાળથી અભ્યાસનું મહત્ત્વ સમજાવેલું છે. પ્રશ્ન નંબર 77. દરેક ક્રિયા કઈ 3 રીતે કરી શકાય છે? જવાબ: દરેક ક્રિયા ભયથી, લાલચથી કે પ્રેમથી કરી શકાય છે. પ્રશ્ન નંબર 78. સર્કસના મેનેજરો જનાવરોને કેવી રીતે કેળવે છે? જવાબ: સર્કસના મેનેજરો જનાવરને ભયથી કેળવે છે. પ્રશ્ન નંબર 79. કઈ ટેવોમાંથી વિશ્વાસ ઉઠી જાય છે? જવાબ: ભય કે આશા બતાવીને પાડેલી સારી ટેવોમાંથી વિશ્વાસ ઉઠી જાય છે. પ્રશ્ન નંબર 80. ગદ્યખંડને યોગ્ય શીર્ષક આપો. તો જવાબ: ગદ્યખંડનું યોગ્ય શીર્ષક અભ્યાસનું મહત્ત્વ. નીચેના ગદ્યખંડનો 3જા ભાગમાં સંક્ષેપ કરી તેને યોગ્ય શીર્ષક આપો. તો પહેલાં આપણે ગદ્યખંડનું વાંચન કરીશું, પછી તેના જવાબની ચર્ચા કરીશું. પ્રશ્ન નંબર 81 છે આ: સમયની મૂડી તો દરેક પાસે સરખી જ હોય છે, પણ તેને ખર્ચવામાં તફાવત હોય છે. એક વ્યક્તિ તેને કરકસરથી, યોજનાપૂર્વક, વ્યવસ્થિત રીતે ખર્ચે છે, જ્યારે બીજી વ્યક્તિ તેને આડેધડ અને અવિચારીપણે વેડફી નાખે છે. પરિણામે એકને સંતોષ અને સફળતા મળે છે, બીજાને થાક અને નિષ્ફળતા. જે વ્યક્તિને પોતાનો સમય વાપરતા આવડતું નથી તેને કશું જ વાપરતા આવડતું નથી. જો તમારી પાસે મર્યાદિત પ્રમાણમાં મૂડી હોય તો તેમાં થતી બચત એ જ કમાણી છે. નવો સમય કોઈને મળી શકતો નથી, એટલે જે માનવ પોતાના સમયની વધુમાં વધુ બચત કરી શકે તેની પાસે વધુમાં વધુ સમય જમા થઈ શકે, અને જેની પાસે સમય જમા થાય તેની પાસે શક્તિ પણ જમા થાય. સમય અને શક્તિ ભેગી થતાં એ પછી શું ન કરી શકે, એ ધારે તે કરી શકે. આ પેરેગ્રાફના સર્જક છે મોહમ્મદ માંકડ. હવે આપણે તેનો જવાબ જોઈએ. આ ગદ્યખંડનું શીર્ષક આપી શકાય સમયની મૂડી. જવાબ: સૌને સરખા પ્રમાણમાં મળેલ મૂડીને ખર્ચવાની રીત વ્યક્તિએ જુદી હોય છે. જે વ્યક્તિ એને કરકસરથી, યોજનાપૂર્વક અને વ્યવસ્થિત ખર્ચ કરે તેને જ સફળતા અને સંતોષ મળે છે, અને એમ ન કરનારને થાક અને નિષ્ફળતા મળે છે. સમયની બચત કરનાર વ્યક્તિ પાસે સમય અને શક્તિ બંને જમા થાય છે. એના વડે વ્યક્તિ જે ધારે તે કાર્ય કરી શકે છે. પ્રશ્ન નંબર 82. નીચેના ગદ્યખંડને કાળકથન રીતિ પ્રમાણે વિચાર વિકાસના ક્રમમાં ગોઠવીને ફરીથી લખો. તો વિદ્યાર્થી મિત્રો, આપણે પહેલાં પ્રશ્નનું વાંચન કરીશું, પછી આપણે તેનો જવાબ જોઈશું. પ્રશ્ન નંબર 82. એક અંગ્રેજી કાવ્ય પંક્તિ મારા મનમાં કૂદી કૂદીને રટણ કરવા મંડી પડી. કાશ્મીરનો વૈશાખ, ત્યાં તો બેસી ચૂકેલી વસંત ઋતુ. સેવ એટલે સફરજનના ઝાડ ઉપર દૂધ જેવા ધોળા ફૂલના ગુચ્છા ખીલી ઉઠ્યા હતા. પહેલગામથી શરૂઆતથી જ શેષ નદીને
કાંઠે થઈને રસ્તો જાય છે. પૂર ઝપાટાબંધ વહેતા શેષ નદીના નીર અને કાંઠે વાતાવરણથી હરખાઈ ઉઠેલા સફરજનના વૃક્ષ, નદી કાંઠે કેવી અભિરામ વનરાઈ. હવે આપણે પ્રશ્ન નંબર 82નો જવાબ જોઈએ. જવાબ: પહેલગામથી શરૂઆતથી જ શેષ નદી કાંઠે કાંઠે થઈને રસ્તો ચાલ્યો જાય છે. કાશ્મીરનો વૈશાખ એટલે ત્યાં તો બેસી ચૂકેલી વસંત ઋતુ. નદી કાંઠે કેવી અભિરામ વનરાઈ. સેવ એટલે સફરજનના ઝાડ ઉપર દૂધ જેવા ધોળા ફૂલના ગુચ્છા ખીલી ઉઠ્યા હતા. પૂર ઝપાટાબંધ વહેતા શેષ નદીના નીર અને કાંઠે વાતાવરણથી હરખાઈ ઉઠેલા સફરજનના વૃક્ષ એક અંગ્રેજી કાવ્ય પંક્તિ મારા મનમાં કૂદી કૂદીને રટણ કરવા મંડી પડી. વિભાગ ઈ લેખન સજ્જતા. પ્રશ્ન નંબર 83. તમે રહો છો તે વિસ્તારમાં રખડતા ઢોરનો ત્રાસ વધી રહ્યો છે. આ બાબતની ફરિયાદ કરતી અરજી મ્યુનિસિપલ કમિશનરને લખો. એનો જવાબ. વિદ્યાર્થી મિત્રો, તમે સ્ક્રીન પર ધ્યાન આપજો. જવાબ: સૃજન આર મેકવાન, પછી અલ્પવિરામ, અંબિકા સોસાયટી, પછી અલ્પવિરામ, તુલસી ગડનારા રોડ, અલ્પવિરામ, સેન્ટ ઝેવિયર્સ રોડ, અલ્પવિરામ, આણંદ, ત્યાં પૂર્ણવિરામ, તારીખ 2/11/2025. પ્રતિ, પછી અલ્પવિરામ મૂકો. એની નીચે લખવાનું ચીફ ઓફિસર શ્રી અથવા તો કમિશનર શ્રી, નગરપાલિકા ભવન, સ્ટેશન રોડ, આણંદ. વિષય: રસ્તા પર રખડતા ઢોરનો ત્રાસ દૂર કરવા બાબત. નીચે લખો આદરણીય સાહેબશ્રી, પછી અલ્પવિરામ. ની નીચેની લીટીમાં લખવાનું છે નમસ્કાર, પૂર્ણવિરામ. પછી એની નીચે લીટીમાં પેરેગ્રાફ પાડીને લખવાનું છે. સવિનય સાથે જાણવાનું કે અમો અંબિકા સોસાયટીના રહીશો આપ સાહેબને એક અરજ સાથે જણાવીએ છીએ કે અમારી સોસાયટીની આજુબાજુ અને જાહેર રસ્તા પર રખડતા ઢોરનો દિન પ્રતિદિન વધારો થતો જાય છે. રસ્તે ચાલતા રાહદારીઓને આ સમસ્યા બહુ તકલીફરૂપ થાય છે. આ ઢોર જાહેર રસ્તા પર બેસી જાય છે અને પોતાનો પગદંડો જમાવી દે છે. રસ્તા પર વાહન લઈ નીકળનાર વ્યક્તિ ગમે તેટલા હોર્ન વગાડે છતાં ઢોર વાહન ચાલકને મચક આપતા નથી. બાળકો અને વૃદ્ધોને ક્યારેક આ રખડતા ઢોર ઢીંક મારી પછાડી દે છે અને કેટલાક વ્યક્તિઓને આવા અનુભવો પણ થયેલા છે. સાંજના સમયે એક તરફ ટ્રાફિકની સમસ્યા ઊભી થાય છે, જ્યારે બીજી તરફ રખડતા ઢોર જગ્યા રોકે છે, માટે ત્યાંથી પસાર થનાર મુશ્કેલી અનુભવે છે. આપ સાહેબને જણાવવાનું કે કોઈ મોટા ભયંકર અકસ્માત અથવા આકસ્મિક ઈજાઓ ન પહોંચાડે તે પહેલાં આ રખડતા ઢોરનો સત્વરે નિકાલ કરવા આપ ઘટતી કાર્યવાહી કરશો જી. નીચે લીટીમાં લખવાનું સહકારની અપેક્ષા સહ લિખિતન આપનો વિશ્વાસુ. હવે પ્રશ્ન નંબર 84. નીચેના પાઠ્યેતર ગદ્યખંડનું વાદાત્મક ગદ્યમાં રૂપાંતર કરો. તો પ્રશ્ન નંબર 84નું વાંચન કરીશું, પછી આપણે તેના જવાબની ચર્ચા કરીશું. પ્રશ્ન નંબર 84. ધન એ સુખ પ્રાપ્તિનું સાધન છે, પણ આજે એ સાધ્ય બની ગયું છે. એને કમાવા માટે ઉદાસીનતા ન દાખવવી અને વેડફવા ઉત્સુકતા ન દાખવવી. પૈસો કદાચ તમારી સગવડમાં વધારો કરે, પણ સુખ તો સંતોષથી મળશે. પૈસાને ધિક્કારવાની જરૂર નથી, તેમ તેની કદમબોસી કરવાની જરૂર નથી. આપણે તેનો જવાબ જોઈએ. જવાબ: ધન એ સુખ પ્રાપ્તિનું સાધન કદાપી હોઈ શકે નહીં. ભલે આજે એ સુખ પ્રાપ્તિનું સાધન લેખાતું હોય. હા, એ ખરું છે કે એને મેળવવા ઉદાસીનતા પરવડે નહીં, એમ વેડફવા ઉત્સુકતા રાખવી ન જોઈએ. બાકી સંતોષ સિવાય સુખની કલ્પના જ કેવી. પૈસો હાથનો મેલ નથી, તો કોઈની ચાપલૂસી કરી મેળવવાની ચીજ નથી. હવે પાદાત્મક ગદ્યના અથવામાં ભાવાત્મક ગદ્ય જોઈએ. અથવાનો પ્રશ્ન: પ્રાર્થનાનું મહત્ત્વ વિશે આશરે 70થી 80 શબ્દોમાં નીચેના શબ્દો કે શબ્દ સમૂહનો ઉપયોગ કરી ભાવાત્મક ગદ્યમાં પરિચ્છેદ લખો.
શબ્દ યાદી છે, પ્રાર્થના, હૃદયનું સ્નાન, હૃદયનો ખોરાક, વાતાવરણ, ભગવાનનું સાનિધ્ય, આત્મીયતા, આત્મપરાયણતા, નવું ચૈતન્ય, મહાન મૂડી, ધીરજ, નવી આશા. હવે આપણે તેનો જવાબ જોઈએ. શીર્ષક છે પ્રાર્થનાનું મહત્ત્વ. પ્રાર્થના એ એક રીતે હૃદયનું સ્નાન છે અને બીજી રીતે હૃદયનો ખોરાક પણ છે. પ્રાર્થનાના વાતાવરણમાં જો આપણે તલ્લીન થઈ શક્યા તો હૃદયમાં ભેગા થયેલા અનેક કુસંસ્કારો અને મલિન સંકલ્પો ધીમે ધીમે ઓગળી જાય છે અને શુભ સંકલ્પો મજબૂત તથા વિકસિત થતા જાય છે. પ્રાર્થનામાં આપણે કશું માગીએ કે ન માગીએ, ભગવાનના સાનિધ્યમાં આપણે ઊભા રહીએ એટલે આખું વાતાવરણ એની મેળે પવિત્ર થતું જાય છે. સમૂહમાં કરેલી પ્રાર્થના દ્વારા એમાં ભળનારા લોકો વચ્ચે એક જાતની આત્મીયતા અને આત્મપરાયણતા પેદા થઈ શકે છે. સમાજ અનેક રીતે પડેલો હોય, હારેલો હોય અને છિન્ન ભિન્ન થયો હોય તોય એમાં નવું ચૈતન્ય પેદા કરવા પ્રાર્થના સમર્થ છે. પ્રાર્થના માણસ જાતની છેલ્લી અને મહાન મૂડી છે. બાકી કશું ન રહ્યું હોય તોય પ્રાર્થના આપણને ધીરજ અને નવી આશા આપી શકે છે. હવે વિદ્યાર્થી મિત્રો, નીચેનામાંથી કોઈ પણ એક વિષય પર આશરે 250 શબ્દોમાં નિબંધ લખો. પ્રશ્ન નંબર 85. નિબંધ છે માતૃપ્રેમ, સ્વચ્છતા અને ઇન્ટરનેટના લાભાલાભ. તો હવે આપણે નિબંધની ચર્ચા કરીએ. સ્વચ્છતા. એનો જવાબ નિબંધ છે સ્વચ્છતા. આપણા જીવનમાં સ્વચ્છતાનું ઘણું મહત્ત્વ છે. જ્યાં સ્વચ્છતા ત્યાં સુંદરતા, જ્યાં સ્વચ્છતા ત્યાં પવિત્રતા, જ્યાં સ્વચ્છતા ત્યાં દિવ્યતા, જ્યાં સ્વચ્છતા ત્યાં તંદુરસ્તી. આ સૂત્રો આપણા જીવનમાં વણી લેવા જોઈએ. ગાંધીજીએ તો આગળ વધીને સ્વચ્છતા ત્યાં પ્રભુતા એવું સૂત્ર આપ્યું. શરીરની તંદુરસ્તી માટે શરીરની સ્વચ્છતા ખૂબ જ જરૂરી છે. આપણે આંખ, કાન, નાક, ચામડી, વાળ, નખ, દાંત વગેરે અવયવોને સ્વચ્છ રાખવા જોઈએ. સ્નાન કરતી વખતે શરીરના બધા અંગોની સારી રીતે સફાઈ કરવી જોઈએ. આપણા કપડાં પણ સ્વચ્છ હોવા જોઈએ. સ્વચ્છ શરીર અને સ્વચ્છ કપડાં આપણા મનને સ્વચ્છ રાખે છે. આથી આપણું શરીર તાજગી અનુભવે છે અને આપણા ઉત્સાહમાં વધારો થાય છે. જાહેર આરોગ્ય માટે ઘર અને મહોલ્લાની નિયમિત સફાઈ થવી જરૂરી છે. આપણે આપણા ઘરના બારી બારણાં, ભોંયતળિયું, છત, દિવાલો વગેરેની નિયમિત સફાઈ કરવી જોઈએ. ઘર સુંદર હોય અને તેમાં સુંદર રાચરચીલું વસાયેલું હોય પરંતુ તેને સ્વચ્છ રાખવામાં આવતું ન હોય તો તે સુંદર લાગતું નથી. ઘરની આસપાસનો વિસ્તાર પણ સ્વચ્છ રાખવો જોઈએ. ક્યાંય ગંદકી કે કાચના ઢગલા ન થવા દેવા જોઈએ. કચરાના ઢગલામાંથી દુર્ગંધ પ્રસરે છે અને જંતુઓ ઉત્પન્ન થાય છે. તેનાથી રોગચાળો ફેલાય છે. બધે કચરાપેટીઓની સગવડ કરી તેમાં જ કચરો નાખવો જોઈએ. આપણો દેશ ગામડાઓનો બનેલો છે. લોકોમાં કેળવણીના અભાવે ઘણા ગામડામાં ગંદકીનો પાર હોતો નથી. લોકોના ઘરના આંગણા જ ઉકરડા બની જાય છે. લોકો ખુલ્લામાં કુદરતી હાજતે જાય છે. એથી ત્યાં માખી અને મચ્છરનો બેસુમાર ઉપદ્રવ થાય છે. લોકો ગમે ત્યાં થૂકે છે અને પોતાનું નાક સાફ કરે છે. આથી ગામડાના લોકો અનેક રોગોનો ભોગ બની જાય છે. શહેરની ચાલીઓ અને પોળોમાં પણ લગભગ આવી જ સ્થિતિ પ્રવર્તે છે. ગાંધીજીએ સફાઈને ખૂબ મહત્ત્વ આપ્યું હતું. તેમણે આશ્રમવાસીઓને સ્વચ્છતાના પાઠ શીખવ્યા હતા. આથી આશ્રમવાસીઓ રોજ સવારે સમૂહમાં સફાઈ કામ કરતા. એમની સાથે ગાંધીજી પણ સફાઈ કામમાં જોડાતા. કેટલીક નિશાળોમાં શિક્ષણ કાર્યની શરૂઆતમાં સફાઈનો કાર્યક્રમ રાખવામાં આવે છે. નઈ તાલીમ સફાઈ સે શુरू હોતી હૈ એ બુનિયાદી શિક્ષણનું સૂત્ર છે. વળી શ્રમ શિબિરો અને સામૂહિક સફાઈ એ આપણી આસપાસના વિસ્તારોને સ્વચ્છ રાખવાનો મહાન યજ્ઞ છે. એ યજ્ઞ કાર્યમાં સહુ જોડાય એ મહત્ત્વનું છે. સ્વચ્છતા જાળવવાની જવાબદારી ગામડામાં પંચાયતોની અને શહેરોમાં સુધરાઈની હોય છે.
તેઓ પોતાની જવાબદારી નિભાવે પણ છે. અનેક કર્મચારીઓ અને સફાઈ કામદારો સફાઈ જાળવવાના કામે લાગે છે. સફાઈની આ પ્રવૃત્તિમાં લોકોનો સાથ સહકાર પણ એટલો જ જરૂરી છે. લોકો જાગૃત હોય તો જ સ્વચ્છતા જાળવી શકાય. અમુક દેશોમાં સ્વચ્છતા અંગે સરકાર અને પ્રજા ખૂબ સભાન અને જાગૃત હોય છે. ત્યાં ક્યાંય ગંદકી જોવા મળતી નથી. માખી મચ્છરનું તો નામ નિશાન પણ હોતું નથી. અમેરિકામાં એકવાર ફળના કરંડિયામાંથી એક માખી મળી આવી ત્યારે એ સમાચાર ટીવી પર પ્રસારિત થયા હતા. આ બનાવ અંગે ઊંડી તપાસ પણ કરવામાં આવી હતી. સ્વચ્છતા અને આરોગ્ય વિશે આવી જાગૃતિ હોય ત્યાં જ સ્વાસ્થ્યની યોગ્ય જાળવણી થઈ શકે. આપણી સરકાર ટીવી, રેડિયો અને વર્તમાનપત્રો જેવા પ્રસાર માધ્યમો દ્વારા લોકોમાં સ્વચ્છતા અંગે જાગૃતિ કેળવવા માટે ઘણા પ્રયત્નો કરે છે. આવા કાર્યક્રમોની લોકો પર સારી અસર થાય છે. સાથે સાથે સ્વચ્છતા જાળવવા અંગેના નિયમો ઘડીને સરકારે તેનો સખ્તાઈથી અમલ પણ કરવો જોઈએ. સફાઈ ઝુંબેશ દ્વારા પણ લોકજાગૃતિ લાવી શકાય. ઠેર ઠેર સ્વચ્છતા વિશે સુંદર સૂત્રો લખાવીને પણ લોકજાગૃતિનું કામ કરી શકાય. આપણે બીજા નિબંધની ચર્ચા કરીએ. ઇન્ટરનેટના લાભાલાભ. જવાબ: સાંપ્રત યુગમાં ટેકનોલોજી ક્ષેત્રે કમ્પ્યુટરની શોધ માનવજાત માટે માત્ર અદ્ભુત સિદ્ધિ જ નહીં પણ આશીર્વાદ પુરવાર થઈ રહી છે. કમ્પ્યુટરને કારણે આજનો માનવી જ્ઞાનાત્મક, વ્યવસાયિક તેમજ વાણિજ્ય વિષયક સુવિધાઓ સરળતાથી પ્રાપ્ત કરી શક્યો છે. માનવજાત માટે આ સેવાઓનો રચનાત્મક ઉપયોગ થાય તો તે આશીર્વાદરૂપ બની જાય ને જો ખંડનાત્મક ઉપયોગ થાય તો અભિશાપરૂપ બની શકે છે. રચનાત્મક દ્રષ્ટિએ ઇન્ટરનેટ એ અકલ્પ્ય માહિતીનો અપૂર્વ ખજાનો છે. વાસ્તવિક રીતે તો એ એક માધ્યમ છે. એ માધ્યમ દ્વારા માહિતી ભેગી કરી શકાય છે, પરસ્પર સંવાદિતા સાધી શકાય છે, સંશોધનનો ઉપયોગ વહેંચીને વાણિજ્યક ઉપયોગ થઈ શકે છે, મનોરંજનનો હેતુ પણ સિદ્ધ થાય છે. ફાઇલ ટ્રાન્સફર પ્રોટોકોલ દ્વારા કોમ્પ્યુટરના માધ્યમથી ફાઇલની આપ-લે થઈ શકે છે. સર્ચ એન્જિન દ્વારા બ્રાઉઝરમાં આપણી જરૂરિયાત મુજબ પ્રશ્ન ટાઈપ કરી જવાબ મેળવી શકાય છે. વર્લ્ડ વાઇડ વેબ જે વેબ સર્વર તરીકે ઓળખાતી સેવા છે. વેબ એટલે કરોળિયાનું જાળું. આ જાળા દ્વારા વિશ્વના અનેક કોમ્પ્યુટર સાથે સંપર્ક સાધી શકાય છે. ઇલેક્ટ્રોનિક મેલ, ઈમેલ, ઇન્ટરનેટ ન્યૂઝ, ચેટિંગ, વિડીયો કોન્ફરન્સ જેવી અતિ ઉપયોગી માહિતી ઇન્ટરનેટ દ્વારા પ્રાપ્ત થઈ શકે છે અને આશીર્વાદરૂપ પુરવાર થઈ શકે છે. ઇન્ટરનેટની ટેલેન્ટ સેવા દ્વારા વિશ્વભરમાંથી માહિતી મેળવવાની તેમજ સંદેશાની આપ-લે કરવાની વ્યવસ્થા ઉપલબ્ધ બની છે. આજે ચીજવસ્તુઓની ખરીદી તેમજ બેંક અંગેના વ્યવહારોમાં ઇન્ટરનેટનો વ્યાપક ઉપયોગ થઈ રહ્યો છે. એને ઇલેક્ટ્રોનિક્સ કોમર્સ કહે છે. જ્ઞાન પ્રાપ્તિ માટે શિક્ષણ ક્ષેત્રે ઇન્ટરનેટ દ્વારા જ્ઞાનનો પ્રચંડ વિસ્ફોટ સૌને માટે હાથવગો થઈ ગયો છે. વિશ્વ નાનું બનતું જાય છે. એક સ્થળ બીજા સ્થળથી નજીક આવી ગયું છે. વિશ્વ આખાની માહિતી આપણા દિવાનખંડમાં કોમ્પ્યુટરને પડદે આપણી સેવામાં હાજર છે. આપણા સ્વાસ્થ્ય અને શિક્ષણ ઉપર ઇન્ટરનેટની વિપરીત અસર પણ જોવા મળે છે. એના દુરુપયોગથી યુવાધન અસંયમ તેમજ અશિસ્ત તરફ ગેરમાર્ગે દોરવાઈ રહ્યું છે. ભારત જેવા બેરોજગારીથી પીડાતા દેશમાં બેકારીનું પ્રમાણ પણ વધી રહ્યું છે. ઇન્ટરનેટના ઉપયોગથી યુવા વર્ગ વ્યસનપરસ્ત, વિલાસી, બેજવાબદાર બનતો જાય છે. સામાજિક ગરિમા, માન મર્યાદા સચવાતી નથી. સાંસ્કૃતિક મૂલ્યનો હ્રાસ થતો જાય છે. હેકિંગના પ્રશ્નો તેમજ વાયરસનું દૂષણ વધ્યું છે. ચેટિંગનો દુરુપયોગ પણ જાણીતો છે. મની ટ્રાન્સફરિંગની સુવિધાઓથી બેંક કૌભાંડોના ગુનાહિત બનાવો પણ નોંધાયા છે. શિક્ષણમાં ગુરુ શિષ્યની ભૂમિકા પર પણ પૂર્ણવિરામ મુકાતું જાય છે. ઈમેલને કારણે સામાજિક સંબંધો, પ્રત્યક્ષ મુલાકાતો પર માઠી અસર થઈ છે. વ્યક્તિ વચ્ચેનું અંતર વધ્યું છે. ભૌતિક દ્રષ્ટિએ નજીક છીએ તો હૃદયથી દૂર ધકેલાઈ ગયા છે.
ટપાલ ખાતું મૃતપ્રાય થઈ રહ્યું છે. મનોરંજન કાર્યક્રમોને કારણે બાળકોનું બાળપણ છીનવાઈ ગયું છે, તો યુવાનોનો બૌદ્ધિક વિકાસ અટકી ગયો છે. નેટવર્ક ન્યૂઝને કારણે ભાવિમાં વર્તમાનપત્રોની સેવા ઉપર પણ માઠી અસર થવાની સંભાવના છે. ઇન્ટરનેટ સંદર્ભે અમેરિકન નૃવંશશાસ્ત્રી રોસ્ટિન ખોન ગોલ્ડન કહે છે કે આપણે માનવજાતની એક નવી જ પેઢીને ઉછેરી રહ્યા છે, જે મા કરતાં મશીન પાસેથી વધારે શીખશે. આમ ઇન્ટરનેટનો વિવેકપૂર્વકનો ઉપયોગ માનવજાત માટે આશીર્વાદરૂપ સાબિત થઈ શકે એમ છે, પણ અવિવેક તેમજ ગેરસમજપૂર્વકનો અતિરેક થશે તો માત્ર આર્થિક ક્ષેત્રે નહીં પણ કૌટુંબિક, સામાજિક તેમજ સાંસ્કૃતિક ક્ષેત્રે માનવજાતને ભારે મોટું નુકસાન થશે. તો વિદ્યાર્થી મિત્રો, તમે જોઈ શકો છો અહીંયા આપણે સંપૂર્ણ પ્રશ્નપત્રની ચર્ચા પૂર્ણ કરી છે. બધા જ જવાબો આપણી સમક્ષ રજૂ કરેલા છે. વિદ્યાર્થી મિત્રો, મારો વિડીયો પૂરો કરતાં પહેલાં આપની એક વાત ખાસ જણાવી દઉં કે જો તમે મારી યુટ્યુબ ચેનલ પર નવા આવ્યા હો તો મારી યુટ્યુબ ચેનલમાં આપણે ધોરણ 1 થી 12 ગુજરાતી વિષયને લગતા અભ્યાસ, સ્વાધ્યાય, વ્યાકરણ, ગદ્યાર્થ ગ્રહણ, પદ્યાર્થ ગ્રહણ, અર્થ વિસ્તાર, સંક્ષેપીકરણ, અહેવાલ લેખન, વાદાત્મક ગદ્ય, ભાવાત્મક ગદ્ય, અરજી લેખન, સાથે સાથે સમાસ, છંદ, અલંકાર, શાળામાં કાર્યક્રમનું આયોજન કેવી રીતે કરી શકાય તેના વિડીયો, નાટક, ગરબા, અધ્યયન નિષ્પત્તિ, ઇનોવેશનના વિડીયો, ઉખાણાના વિડીયો, વાર્તા લેખન, આ બધા જ વિડીયો આપને મારી એકમાત્ર યુટ્યુબ ચેનલમાંથી મળી રહેશે. વિદ્યાર્થી મિત્રો, તમારે ચેનલને સબસ્ક્રાઈબ કરવાની છે, ત્યારબાદ તમે પ્લેલિસ્ટમાં જઈને જોઈ શકશો. તો અહીંયા મારો વિડીયો પૂર્ણ કરું છું. ફરી વખત નવા ટૉપિક સાથે મળીશું. ત્યાં સુધી આપની રજા લો. આવજો વિદ્યાર્થી મિત્રો, આવજો.